5 ભૂલો કે જે ગુજરાતીઓ રોજ કરે છે. ગઈકાલે એક પેશન્ટ આવ્યું જેનું સુગર 290 હતું અને દર્દી મને કહે કે સાહેબ મને કોઈ તકલીફ જ નથી તો દવા લેવાની મારે શું જરૂર છે. અને 80% દર્દીઓને જનરલી આ જ પ્રશ્ન હોય છે. ભૂલ નંબર 1 કે મને કોઈ તકલીફ જ નથી તો હું દવા શાના માટે લઉં. ડાયાબિટીસ શરૂઆતના સમયમાં કોઈ જ તકલીફ નથી કરતું, પરંતુ ડાયાબિટીસ એક ધીમું ઝેર છે. ઇટ્સ નોન એઝ અ સ્લો પોઈઝન. ડાયાબિટીસ લાંબા ગાળે કિડનીને, આંખોને, હૃદયને, પગની નસોને નુકસાન પહોંચાડે છે, જેને ડાયાબિટીક ન્યુરોપેથી, ડાયાબિટીક રેટાઇનોપેથી, ડાયાબિટીક નેફ્રોપેથી તરીકે ઓળખવામાં આવે છે. ડાયાબિટીસ જેટલું નાની ઉંમરથી કંટ્રોલ કરો તેટલું લાંબા ગાળે નુકસાન ઓછું પહોંચાડે છે. ભૂલ નંબર 2 કે ઘરનું બનાવેલું છું એ તો ખવાય જ ને. દરરોજ ચા પીવાની, દરરોજ શાક રોટલી ખાવાના, દરરોજ દાળ ભાત ખાવાના, અઠવાડિયામાં એક વખત ફાફડા જલેબી ખાવાના, આ બધું કાર્બોહાઈડ્રેટ યુક્ત ખોરાક છે જેનાથી સુગર અતિશય વધે છે. એટલે ડાયાબિટીસની બીમારીમાં શું ખાવું અને શું ન ખાવું તેનું નોલેજ હોવું ખૂબ જરૂરી છે. બટેકા, ભાત અને ખાંડ આ 3 વસ્તુઓ ડાયાબિટીસ માટે સંપૂર્ણ અવોઇડ કરવી જોઈએ. ભૂલ નંબર 3 કે દવા છોડી દેવી. જનરલી ડાયાબિટીસના દર્દીઓ 2-3 મહિના સુધી બધું સારું ચાલતું હોય, કોઈ તકલીફ ના હોય એટલે દવા બંધ કરી દે છે કે લાંબા સમય દવા લેવાથી કોઈ નુકસાન થશે એટલે એ દવાઓ છોડી દે છે. અને જ્યારે દવા બંધ કરીને 2 મહિના પછી 3 મહિના પછી જ્યારે હોસ્પિટલ આવે અને સુગર ચેક કરે ત્યારે સુગર ડબલ હોય છે, સુગર 300 આવે, 400 આવે. તેથી રેગ્યુલર દવા લેવી અતિશય જરૂરી છે. ભૂલ નંબર 4 કે રાત્રે ભારે ખોરાક લેવો. ગુજરાતીઓમાં જનરલી કોમન હોય છે કે રાતનું જમવાનું ભારે ખાય છે. બપોરે કોલેજ ગયા હોય કે ઓફિસ ગયા હોય કે કોઈ કામથી બહાર હોય અને રાતનું જમવામાં ભરપેટ ખાય છે અને ખાધાના થોડા સમય પછી જ સૂઈ જાય છે, જેનાથી રાત્રે સુગરનો સ્પાઇક અતિશય વધી જાય છે. તેથી રાતનું ભોજન હળવું હોવું જોઈએ, જે ઇઝીલી ડાયજેસ્ટેબલ હોય અને રાતનો સુગરનો સ્પાઇક કંટ્રોલ રાખે તેવું રાખવું જોઈએ. ભૂલ નંબર 5 ઘણા લોકો કહે છે આજે તો મારે ઉપવાસ છે તેથી હું માત્ર ફ્રૂટ અને ફ્રૂટ જ્યુસ જ લઈશ, અથવા તો હું ડાયટિંગ પર છું તેથી હું ફ્રૂટ જ્યુસ જ લઈશ. ડાયાબિટીસમાં ફ્રૂટના જ્યુસ અતિશય હાનિકારક છે, કેમ કે ફ્રૂટના જ્યુસમાં અતિશય સુગર હોય છે અને જે ફાઇબર અને સારી વસ્તુઓ હોય છે તે છોતરામાં કે છાલમાં નીકળી જતી હોય છે. તેથી ફ્રૂટ ખાઈ શકાય, પરંતુ ફ્રૂટના જ્યુસ અવોઇડ કરવા જોઈએ. અને ફ્રૂટમાં પણ કેળા, કેરી, ચીકુ, પપૈયા જેવા મીઠા ફ્રૂટ બને ત્યાં સુધી અવોઇડ કરવા જોઈએ. ખાટા ફ્રૂટ ખાઈ શકાય. આ થઈ 5 ભૂલની વાત. હવે ગુજરાતીઓનો ડાયટ પ્લાન કેવો હોવો જોઈએ જ્યારે તેમને બોર્ડર પર ડાયાબિટીસ છે અથવા તો ડાયાબિટીસ આવી ગયું છે ત્યારે શું ડાયટ પ્લાન હોવો જોઈએ તે ડાયટ પ્લાન હું નીચે ડિસ્ક્રિપ્શન કે પિન કોમેન્ટમાં મૂકી દઈશ. 2 ખાસ વાત. ડાયાબિટીસના દર્દીઓને દવા ક્યારે બદલવી જોઈએ. જો ભૂખ્યા પેટનું સુગર 140 ઉપર આવે, જમ્યા પછીનું સુગર 180 ઉપર આવે અથવા તો 3 મહિનાનું એવરેજ સુગર 7 ઉપર આવતું હોય તો ડાયાબિટીસની દવા બદલવી જોઈએ. અને આ વિડીયોની છેલ્લી વાત, ડાયાબિટીસના દર્દીઓએ કેટલા સમયે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. દર 3 થી 6 મહિને HbA1cનો રિપોર્ટ, દર 6 મહિને કિડની અને લીવરનો રિપોર્ટ અને દર વર્ષે 1 વખત હૃદયની તપાસ, કિડનીની તપાસ, આંખોની તપાસ અને ECG કરાવવો જોઈએ. જો તમે અહીંયા સુધી વિડીયો જોયો છે તો આ વિડીયો તમારા મિત્રોને, તમારા પરિવારના સંબંધીઓને કે તમારી સાથે કામ કરતા લોકોને મોકલો કે જેમને ડાયાબિટીસ છે અથવા તો પ્રી ડાયાબિટીસ છે. આવી જ હેલ્થ રિલેટેડ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.